બનાસ ડેરી અને લોક ભાગીદારીથી બનેલા તળાવ છલોછલ ભરાતા ધાનેરાના માલુત્રા ગામે અધ્યક્ષની દીર્ઘદ્રષ્ટિના વખાણ થયા છે। ખેડૂતોએ તળાવ ભરવાની ઘટનાને દિવાળીના તહેવારની સાથે સરખાવી છે। તો આવો જોઈએ અમારું વિશેષ અહેવાલ બનાસ તારા તળાવ છલોછલ। બનાસ ડેરી અને ચેરમેન એવા શંકરભાઈ ચૌધરીની આગવી સૂઝ થકી લોક ભાગીદારીથી બનાસકાંઠામાં અંદાજે 300 જેટલા તળાવના નિર્માણ થયા હતા, જે બધા જ તળાવ વરસાદી પાણી અને નદી નાળાના નીરથી ભરાઈ ગયા છે, જે આવનારા સમયમાં ખેડૂતોને મોટો લાભ અપાવશે। કેન્દ્ર અને રાજ્ય સરકારનું જળ સંચય યોજનાનું અભિયાન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જમીન પર ઉતારતા આજે બનાસ ડેરીના સહયોગ થકી અનેક તળાવ પાણીથી ભરાયા છે। એમાંનું એક તળાવ છે ધાનેરા તાલુકાના માલોત્રા ગામનું, કે જે 30 વીઘામાં ફેલાયેલ છે અને એ પણ છલોછલ। આજે કુદરતની મહેરબાની થઈ છે, પ્રભુનો પ્રસાદ એટલે પાણી જે જોઈએ એ પ્રમાણે ધાનેરા તાલુકાની અંદર રેલ નદીમાં આજે ત્રીજી વખત પાણી આવ્યું છે। અને માલોત્રા ગામે પહેલાંથી જ એમને જે તળાવ બનાવેલું હોય એક ઓછામાં ઓછું 30 વીઘા જેટલું મોટું તળાવ, એ તળાવ બનાસ ડેરીના સહયોગથી આપણા આદરણીય માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વિઝનથી જે આ તળાવ બનાવ્યું છે, અને એની અંદર ડેરીએ સ્થાનિક ડેરીઓએ અને ગામના આગેવાનો સહકાર આપી જે પ્રમાણે તળાવ બનાવ્યું છે, એવું અહીંયા 25 થી 30 વીઘાની અંદર તળાવ છે। અને સામેના ભાગેથી જે આવે છે એ અંદર પાળ બોધી બનાસ નદીની, અને પાણી અંદર આવવા દીધું છે। એનાથી જે અહીંયા પણ 30 વીઘા અને 30 વીઘાનો ત્યાં અત્યારે ચેકડેમ બન્યો છે। આટલું બધું પાણી ભરાયેલું છે કે હું માનું ત્યાં સુધી વર્ષો પછી કદાચ માલોત્રા ગામમાં આટલું મોટી માત્રામાં પાણી હશે। તો આ બાબતે ખરેખર જે પ્રમાણે ડેરીએ તળાવ ઊંડા કરે છે એ આ જોતા જ થાય છે કે એક દિવસ તળાવ ઊંચા આવશે। એ બાબત ડેરીના ચેરમેન, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર, આ ગામ લોકોનો પણ આભાર, આ અહીંયા ગામની બંને ડેરીનો પણ આભાર કે જેથી કરીને પાળ કરી અને 2-3 દિવસથી પાળ બોધી અને આટલું 30 ને 60 વીઘા જેટલું, કારણ કે નદીમાં 30 વીઘા અહીંયા 60 વીઘા જમીનમાં જે પાણી પડેલું છે એના લીધે આ પાણી તળમાં જશે તો આજુબાજુના 5-7 કિલોમીટર ખેતરોવાળાને ફાયદો થશે। જેથી કરીને આ જે પ્રમાણે તળાવ ભરેલું છે એટલે તાલુકાના તમામ લોકોએ જ્યાં જ્યાં તળાવો છે એ રીતે ગામ લોકો સમ થઈને ભરવામાં આવે તો હું નથી માનતો કે દુષ્કાળનો સામનો ધાનેરા તાલુકા કરવો પડે। આજે માલોત્રા ગામના સરપંચ તરીકે હું પટેલ ગજાભાઈ જોઈતાભાઈ આ તળાવની મુલાકાતે આપણા ભાજપના વરિષ્ઠ આગેવાન એવા વસંતભાઈ આવેલા, અને આજે રેલ નદીનું પાણી અમારા ગામમાં તળાવમાં વળેલો અને લગભગ 30 વીઘા જેવું જમીન તળાવમાં પાણી આવેલું હોય અને તળાવ ફૂલ ભરાઈ ગયેલ છે। તો હવે અમારો આ તળાવ બનાસ ડેરીએ જે ખોદકામ કરીને બનાસ ડેરીના સહયોગથી જે આપણા ચેરમેન સાહેબના વિઝન થકી આ તળાવ ઊંડું થયેલ, એમાં હું શંકરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજું હું રાજ્ય સરકારને પણ એક વિનંતી કરું છું કે આ હર વખતે પાણી તળાવમાં વાળવા માટે ગામ લોકો અથવા ડેરીના સહયોગથી, મંડળીના સહયોગથી જે આડબંધ બાંધા એમાં પાણી વળે ઓછું ને નદીમાં જતું રહે, અને બીજું કાપ વધારે વળે રેત, તો હર વખતે અમારે રેત પણ બહાર કાઢવા પડે છે। તો રાજ્ય સરકારને મારી વિનંતી છે કે એનો કોઈ આડબંધ ચેક ડેમ એવો વળા તરીકે પાકો બંધી હાલે એવી હું ગામના સરપંચ તરીકે માગણી કરું છું। માલોત્રા ગામના તળાવનું નવસર્જન કરવા માટે અંદાજે 50 લાખનો ખર્ચ થયો છે। બનાસ ડેરી અને માલોત્રા ગામની 2 દૂધ ડેરીના સહયોગ થકી નિર્માણ થયું છે, જેમાં રેલ નદીના નીર તળાવ સુધી લાવવા માટે 1 લાખનો લોક ફાળો એકઠો કરાયો હતો। એટલે કે કેન્દ્ર રાજ્ય સરકાર બનાસ ડેરી અને લોક ભાગીદારીથી બનેલા 30 વીઘાનું તળાવ પાણીથી ભરાયું છે, જે નજારો જોવા ભાજપના અનેક આગેવાનો, સરપંચ, ડેરી મંત્રી અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા હતા।
કારણ કે બૂંદ બૂંદ માટે વલખા મારતા ખેડૂત માટે આ પાણી કાચું સોનું સાબિત થશે અને લોકોએ સિંચાઈ માટેના જળ સંચયના શંકરભાઈના વિચારો આજે સાર્થક થતા જોયા છે. આજે તો સાહેબ અમારા ગામમાં તો દિવાળી જેવો માહોલ લાગ્યો અમને. દિવાળી કરતી બહુ મારો ઘરે ઘરે ખીરા બનાવીને ખાયા અને ખુશીનો કોઈ પાર નથી. કારણ કે અમારે સાહેબ બે વખત પોણી રેલ નદીમાં આવીને જતો રહ્યો. હવે કે અમારે બધા યુવાન મિત્રો ભેગા થઈ અને પાળ બોધી અને આ તળાવ ભર્યું હોય એટલે સાહેબ કોઈ ખેડૂતરામ તો કોઈ ખુશીનો પાર નથી. કારણ કે અમારું આ લગભગ 30 એકર જમીનમાં આજ પાણી પડ્યું હોય સાહેબ, 30-40 ફૂટ ઊંડું. એટલે સાહેબ આજુબાજુના 10 કિલોમીટર ઉપર 10 કિલોમીટરના ઘેરાવા ઉપર ખેડૂતને મોટા ફાયદો થશે. એટલે આજ ખેડૂતના ઘરમાં તો ખુશીનો કોઈ પાર નથી સાહેબ. ઘરે લગ્ન કરતા હોય ખુશી હોય કે કોઈ દિવાળીનો માહોલ હોય ખુશી હોય ને આના કરતી બહુ ઘણી ખુશી છે ખેડૂતને. ખૂબ ડેરીનો શંકરભાઈનો આભાર તે કે અમારો તળાવ ખોદાયો, ગામ લોકોએ ફાળો કરીને તળાવ ખોદ્યો એના સાહેબ અમને આજ ખૂબ મોટો ફાયદો થયો હોય. અને સરકારશ્રીને વિનંતી કરું કે આવી યોજના હોય તો અમારા ગામમાં આપજો. મોટો તળાવ માલોતરા ધોંધરા તાલુકામાં 1 નંબર તળાવ છે તો માલોતરાનું છે. અને સાહેબ એમાં થોડુંક પાણી અંદર વાળવા માટે બહુ મહેનત કરીને પાણી વાળવું પડે છે. તે સરકારશ્રીને અમે વિનંતી કરે ગામ લોકો ખેડૂત કે કાંઈક એની યોજના હોય તો પાળ બોધે, ચેકડેમ બોધે અને રફ બધીને કરે તો અમારે તળાવ હર વખતે પાણીનો ભરાય તો સાહેબ અમારે કોઈ ખુશીનો પારી નથી. અમારે પાણી હોય તો બીજું કોઈ જરૂરી નથી. બહુ સારા અમારા ગામની અંદર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સાહેબે બનાસ ડેરી સહયોગથી 11 લાખ રૂપિયા અમે બાલોતરા 2 મંડળીઓ ભેગી થઈને લોકફાળો કર્યો હતો અને આપણે બનાસ ડેરીએ સાધનો આલ્યા હતા. એનામાં લગભગ 40 લાખ જેવું આ તવાળ ખોદકામ કરીને ઓડું કરેલું હતું. 2 વર્ષથી સતત પ્રયત્નો ચાલુ હતા તો આ સાલે ડેરીના સહયોગથી ગામની ડેરીના સહયોગથી 3 વખત પાળો બોધ્યો, 3 વખત ફૂટ્યો. પણ એવું કે પોણી ભગવાનની કૃપાથી પાળો મજબૂત બોધ્યો એટલે આખું તવાળ પણ ભરણું. બાલોતરા ગામનું 30 વીઘાનું તળાવ ભરાતા આજુબાજુના 5 કિલોમીટરના વિસ્તારમાં લાભ થશે. તળાવ થકી સિંચાઈનો પ્રશ્ન હલ થશે અને પાણીના તળ ઉપર આવશે, જે પાક માટે વિશેષ લાભ કરશે અને તળાવ ભરવાથી ખેડૂતોમાં વિશેષ ખુશી છે. આ ખુશી દિવાળીના તહેવાર સાથે સરખાવવામાં આવી છે કારણ કે જળ એ જ જીવન છે, જે સાચા અર્થમાં શંકરભાઈ ચૌધરીના સાર્થક પ્રયત્ન થકી આજે તળાવ પાણીથી ભરાઈ જતા યોજના જમીન પર ઉતરી છે, જે ખેડૂતોની ખુશીમાં વધારો કરી રહી છે.